मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार। जेने जाण्यो खरो आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 60 બે ભાગ 3 ભાગમાં છે। એમાં પહેલું સંયતિ ધર્મ। વૈશાખ વિક્રમ સંવત 1945 એટલે કે તારીખ 1/5/1889 29/5/1889 દરમિયાન ગમે તે દિવસે લખ્યું છે, પણ વૈશાખ મહિનો છે, વિક્રમ સંવત 1945 છે એ પાકું છે। આ બાજુ પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈ માંદગીને બિછાને છે, ભગંદરના ઓપરેશનની વાત છે અને પરમ કૃપાદેવને થાય છે કે પ્રત્યક્ષપણામાં તો હું ત્યાં હાજર નથી, પણ પત્ર રૂપે હું કંઈક લખું, સદબોધ આપું। આ સદબોધ જેમ તેમ નથી, સિદ્ધાંત છે, શાસ્ત્ર છે, સૂત્ર છે, કહેનારા એ છે, એટલે એનું મહાત્મ્ય વધી જાય છે। અને વળી એમને થાય છે કે એમનું મહત્તમ કલ્યાણ કઈ રીતે થાય, જાણે કે પ્રાયશ્ચિત લેવડાવતા હોય, આ ભાવનું પ્રતિક્રમણ કરાવતા હોય તેવી અદાથી આ મુકાયેલું છે। 10 વૈકાલિક સૂત્રનો અનુવાદ છે એમ લાગે સીધી સાદી રીતે। વળી વચનામૃતજીમાં પરિશિષ્ટમાં છેલ્લે આ પત્ર કોને છે તે અનુપલબ્ધ એ રીતે છે, પરંતુ આ પત્ર સંશોધન કરતાં પરમ પૂજ્ય જુઠાભાઈને લખાયો છે, એટલે ભલે 10 વૈકાલિક સૂત્રનો અનુવાદ અને એ પણ અધૂરો અપૂર્ણ પણ લખ્યો છે ત્યાં, તો આપણે વિચાર કરીએ। શાસ્ત્રના અનુવાદની અધ્યયનની ગાથાનો અનુવાદની શરૂઆત કરીએ તે પહેલાં પ્રાસ્તાવિક વિચારણા કરી હતી કે 10 વૈકાલિક જે સૂત્ર મૂળ સૂત્રમાં ગણાય છે, શ્વેતાંબરને પણ માન્ય છે, સ્થાનકવાસી દેરાવાસી બંનેને માન્ય છે, એકી અવાજે માન્ય કરેલું છે અને મૂળ સૂત્ર તરીકે પણ માન્ય કર્યું છે। તેના 10 અધ્યયન, એમાં પહેલું અધ્યયન અને એમાં પણ ઘણું બધું કહી દીધું છે। તે એમાં 14 પૂર્વના સાર રૂપે લખ્યું સ્વયંભવ સુરીજી જંબુસ્વામી, પ્રભવસ્વામી અને એમના શિષ્ય એવા સ્વયંભવ સુરીજીએ લખ્યું। યજ્ઞ યાગ કરતા હતા, જન્મ બ્રાહ્મણ કુળમાં હતો અને ત્યાં જે વખતે પ્રભવસ્વામીએ 2 શિષ્યો મોકલેલા, તેમણે કહ્યું કે અહો કષ્ટમ તત્વમ પરમ તું ન જ્ઞાયતે, તને તત્વની જ ખબર નથી, સત્વની ખબર નથી, સાચું ખબર નથી। પછી ખરેખર ખોદાવ્યું, ઘરે ગયો, મનોમંથન થયું તો યજ્ઞના સ્તૂપ નીચેથી ખરેખર શાંતિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજી નીકળ્યા અને પછી જે કાંઈ વિચાર વિમર્શ થયો તેના અંતે સમાધાન થયું। 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય, એમ એમને પ્રતીતિ આવી ગઈ અને પ્રભુ સ્વામી પાસે એમણે દીક્ષા લીધી। એ જીન દીક્ષા અને ત્યાર પછી 10-10, 14-14 પૂર્વનો જ્ઞાતા એ સ્વયંભવ સુરીજી અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે મનક નામના મુનિ, મનક નામના પુત્ર, 7-8 વર્ષનો પુત્ર, ઘરે ખબર નથી કે પુત્ર રત્ન જન્મનાર છે, જન્મ્યા એની શોધમાં ખોજમાં નીકળ્યા કે મારા પિતાશ્રી ક્યાં કોઈએ જોયા, ત્યાં પહોંચ્યા, ભેટો થયો, મિલાપ થયો અને દીક્ષા આપી કે એનું 6 જ મહિનાનું આયુષ્ય છે તો એ પણ એના આત્માનું કલ્યાણ કરીને જાય તો કેમ। અહીંયા જુઠાભાઈનું આયુષ્ય પણ બહુ જ થોડું બાકી રહ્યું છે, 1 વર્ષ 1.25 વર્ષની અંદર છે। કૃપાળુદેવને જાણે જ્ઞાનમાં જ્ઞાત હોય અને એમ થાય કે એ જીવ પણ કલ્યાણ કરી લે, સર્જરી જેવી વાત છે, થતાં થઈ જાય, કોઈ વખત રિએક્શન આવે, કોઈક વખત સાઈડ ઇફેક્ટ આવે, કોઈક વખત દેહ છૂટી પણ જાય, ત્યારે અથવા પછી છૂટી જવાનું હોય એ જીવ પણ પૂરેપૂરું કલ્યાણ કરે, તેમ જાણે કે શાસ્ત્રોના ઉદ્ધાર કરીને એમણે લખ્યું હોય તેવું આ 10 વૈકાલિક સૂત્ર છે। વૈકાલિક શું કામ છે? 10 અધ્યયન છે એટલે 10 તો બરાબર છે, વિકાલ પરથી વૈકાલિક આવ્યું કે કાં તો સ્વયંભવ સુરીજીએ સંધ્યાકાળે રચના કરી છે એટલે વિકાલ કહેવાય, કાં તો
એમણે ઉપદેશ આપ્યો તે સંધ્યાકાળે મનક મુનિને આપ્યો છે. કાં તો સંધ્યાકાળે પણ આપણે સ્વાધ્યાય કરી શકીએ, એટલે આ 10 વૈકાલિક શાસ્ત્રની રચના છે. કેટલાક ઉત્કાલિક હોય, કેટલાક કાલિક હોય, કેટલુંક કાલિક શ્રુત, કેટલુંક ઉત્કાલિક શ્રુત, એટલે અમુક સમયે અમુક શાસ્ત્રનો સ્વાધ્યાય ન થઈ શકે. તો આ થઈ શકે એટલા માટે એમણે આ લખ્યું હોય 10 વૈકાલિક તેમ લાગે. હજુ એક કારણ, વિકાલ એટલે તીર્થંકર દેવની વિદ્યમાનતા અને આ જે અધ્યક્ષણ કે આ જે 5 મારો કહીએ તે, તો કે બે વચ્ચે કેટલો બધો ગેપ ગયો, તો કે ક્યાં તે સુવર્ણકાળ અને ક્યાં અત્યારનો સમય, તો એને પણ વિકાલ કહેવાય. બંને વચ્ચેનો સંક્રાંતિકાળ, ટ્રાન્ઝિશન પીરિયડ, ખાસ કરીને વિશેષ કાળ કહેવાય. એનું નામ વિતાલ વૈકાલિક એટલે પણ 10 વૈકાલિક નામ કહેવાય છે, તેમ જ્ઞાની પુરુષો વિચારે છે. હવે જે હોય તે, પણ જન્મ જેનો સ્વયંભવ સૂરીજીનો વીર નિર્વાણ સંવત 36 અને એમનો દેહ ત્યાગ વીર નિર્વાણ સંવત 98, એટલે માત્ર 62 વર્ષનું આયુષ્ય. તે દરમિયાન સ્વયંભવ સૂરીજીએ આવા સત્શ્રુતની રચના કરી છે. ધન્ય છે, કલ્યાણ કરી ગયા, આપણા નમસ્કાર છે. અને એ પરમ કૃપાળુદેવ શાસ્તા પુરુષ, બધા જ્ઞાની, પરમ કૃપાળુદેવ પરમાત્મા, અને વળી આવા સત્શિષ્ય સત્પાત્રતા માટે 4 ભાવનાની વાત કરી. મૈત્રી ન જામે જગજંતુઓમાં, પ્રમોદ જાગે ન ગુણીજનોમાં, દિલદ્રવેના જન દુઃખ દેખી, તે કષ્ટનો મૂળ મને જણાય. સંતબાલજી રચિત પાપના પ્રાયશ્ચિતમાં આપણે ગાઈએ, બહુ સુંદર રીતે મૂકેલું છે. એ જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ. તો ખરેખર મિચ્છામી દુક્કડમ લેવાના હોય, છેલ્લી ક્ષમાપના લેવાની હોય. અને જે રીતે જે પદ્માવતી રાણી જીવરાશિ ખમાવે તે, પાપનો પ્રાયશ્ચિત કયો તો એ, સ્વદોષ દર્શન કયો તો તે, રત્નાકર 25 કયો તો તે, પણ જ્ઞાન સાથે, ગમ્મતની જેમ જ્ઞાન સાથે કૃપાળુદેવ જાણે મૂકી દેતા હોય તેમ આટલા જ અનુવાદ મૂક્યા. અને ત્યાર પછી એમાં જે કંઈ પ્રાયશ્ચિત કહેવાનું હોય તે આવી જાય છે, તેમાં જે કંઈ અનુવાદ પણ આવી જાય છે, જ્ઞાનની વાત પણ આવી જાય છે, અને એનું શું મહત્ત્વ છે એ પણ આવી જાય છે. તે ધીરે ધીરે આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ. આ 10 વૈકાલિક જેની આટલી વાતમાં એક વાત કહેવાનું મન થઈ જાય છે, તે એ 10 અધ્યાયન પછી ચુલિકા પણ લખાય છે. 2 ચુલિકા છે. ચુલિકાનો અર્થ છે ચોટ, ચોટલી, શિખર. પર્વતની ચુલિકા કહીએ, શિખર કહીએ તે, માથાની ચોટલી કહીએ તે બધું ચુલિકા. અહીંયા ચુલિકાનો અર્થ શું છે, તો કે એક દૃષ્ટિવાદ નામનું શાસ્ત્ર હતું, 12મું અંગ, એનો એક વિભાગ, એનું નામ પણ ચુલિકા છે. પણ અહીંયા એવું કે શાસ્ત્રમાં સંગ્રહી નથી, મૂળ શાસ્ત્રમાં હકીકતનો સંગ્રહ નથી, એટલે કે મુકાણી નથી, પાછળથી કથન કરવામાં આવ્યું છે. તે પણ જ્ઞાની દ્વારા જ કરવામાં આવ્યું છે, અને છેલ્લે મૂકવામાં આવ્યું છે. તેનું નામ ચુલિકા. આપણે ઘણીવાર પ્રક્ષેપ કહીએ છીએ કે મૂળ આનંદગંજી મહારાજની ગાથા નથી, પણ કોઈએ એને મળતી જુલતી લખી. મૂળ મીરાબાઈનું પદ નથી, નરસિંહ મહેતાનું પદ નથી, પણ 2 કડી કે 2 શબ્દ એને મળતા જુલતા લખી દીધા. તો એવી રીતે જ્ઞાની અજ્ઞાનીનો ફેર છે એમ નહીં. આ તો કોણે લખ્યા છે, તો કે જ્યેષ્ઠા નામના સાધ્વીજી સિમંદર સ્વામી પાસે મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી ગયા છે. અને ત્યાંથી ઉદ્ધાર કરીને, જેમ કુંદકુંદાચાર્યજીએ સમયસારજી લખ્યું, પ્રવચનસારજી લખ્યું વગેરે અષ્ટપ્રાવૃત કહીએ છીએ, તે બધા મુખ્ય શાસ્ત્ર લખ્યા, ત્યાંથી બોધ લઈને લખ્યું. તેમ જ્યેષ્ઠા નામના સાધ્વીજી જે સ્થુલીભદ્રજીના બેન હતા, અને તેમણે ત્યાંથી આવી અને ઉદ્ધાર કર્યો છે. એટલે રતિવાક્ય ચુલિકા અને વિવિક્ત ચુલિકા એ 2 નામ મળ્યા છે. એ 2 10 વૈકાલિક જે મૂળના અંતે 10 અધ્યાયના અંતે મુકાયેલું છે. અને બીજી 2 ચુલિકા ક્યાં મૂકી, તો કે શ્રી આચાર્ય સૂત્રની પાછળ મૂકી. એમાં વિમુક્તિ અધ્યયન ચુલિકા અને બીજું નામ છે ભાવ અધ્યયન ચુલિકા. એ આચાર્ય સૂત્રમાં આવે છે, અને આ 2 10 વૈકાલિકમાં મૂકવામાં આવી છે. કેટલીક વખત 10 વૈકાલિક કંઠસ્થ મુખપાઠ કરવાનું આવે ત્યારે આ ચુલિકા ઘણા કરે છે, ઘણા નથી કરતા. ઘણા પરીક્ષાના ક્રમમાં પણ એને મૂકે છે, નથી મૂકતા. એટલે બધા સુધી આ પહોંચતું નથી. વળી કંઈક દ્રવ્ય દૃષ્ટિ, પર્યાય દૃષ્ટિ હોય કે ગમે તેમ હોય, પણ જ્યેષ્ઠા સાધ્વીજીનું હોવાથી, નારી જાતિનું આ મોટું કામ હોવાથી કે ગમે તેમ, પણ તેના પ્રત્યે થોડીક પણ ઉપેક્ષા છે. એટલે આ વસ્તુ એટલી પ્રકાશમાં આવી નથી જેટલી કુંદકુંદાચાર્યજી સમયસાર માટે કે પહેલાં સિમંદર સ્વામી પાસે મહાવિદ્ય ક્ષેત્રમાં આહારક શરીરનું પૂતળું કરીને ગયા વગેરે. અહીંયા જ્યેષ્ઠા સાધ્વી માટે શાસનદેવની સહાયથી ગયા, શાસનદેવીની સહાયથી ગયા એમ નોંધાયેલું છે. આ આપણે શોધ્યું છે, કહીએ છીએ એમ નથી, પણ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કોઈક જગ્યાએ મૂકેલું છે, અને આજે કહેવાનું મન થયું. પણ એમણે શોધેલું છે અથવા એમના જ્ઞાનમાં આવ્યું છે, એમણે મૂક્યું છે. હેમચંદ્રાચાર્યજીએ 24 તીર્થંકર દેવના ચરિત્ર પણ મૂક્યા છે. એ ચરિત્ર ઉપર આપણને ચરિત્ર ઉપર પૂરેપૂરું મહાત્મ્ય છે, અને વિશ્વાસ છે, અને શ્રદ્ધા છે કે હેમચંદ્રાચાર્યજી પણ ધુરંધર આચાર્ય હતા. જેમ આ બાજુ કુંદકુંદાચાર્યજી કહીએ તેમ કલિકાલ સર્વજ્ઞ
એવું તો એમનું બિરુદ છે. પછી શ્રી હેમચંદ્રાચાર્યજી તો એમણે પણ આ લખેલું છે. એટલે ટૂંકમાં આટલું મહાત્મ્ય ધરાવતું દશ વૈકાલિકજી કૃપાળુદેવ જુઠાભાઈને પ્રકાશે છે, ફરમાવે છે. સંયતિ ધર્મ આ ચોથું અધ્યયન છે. ચોથા અધ્યયનનું નામ 10 અધ્યયનનું શાસ્ત્ર છે. તેમાં તો 6 જીવ નિકાય છે અને પછી છઠ્ઠા અધ્યયનનો અનુવાદ આવશે, તેનું નામ મહાચાર કથા છે. દશ વૈકાલિકજીમાં આ 2 નામ છે, 6 જીવ નિકાય અધ્યયન, મહાચાર અધ્યયન. અહીંયા કૃપાળુદેવે બંનેને ભેગું કરીને બહુ જ સર્વમાન્ય નામ મૂકી દીધું, સંયતિ ધર્મ. સંયતિ ધર્મ એટલે આપણને મુનિ ધર્મ યાદ આવે, સાધુનો ધર્મ યાદ આવે. ખરેખર એમ છે પણ ખરું કે દ્રવ્ય સાધુ, દ્રવ્યલિંગી મુનિ જ્યારે મુનિ દશામાં આવે પછી એને કેટલા આચાર વિચારનું પાલન કરવાનું હોય છે, એ સંયતિ ધર્મ. પણ કૃપાળુદેવ તો જુઠાભાઈને વ્યાપક રૂપે દર્શન કરાવે છે કે સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ તે પરમાર્થ સંયમ છે. પણ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમનું જ્ઞાન, ભાન, મહાત્મ્ય ક્યારે લાગે? જો આ બધું સ્થૂળ દૃષ્ટિએ પણ સંયતિ ધર્મ વાંચ્યો, વિચાર્યો હોય, સાંભળ્યો હોય તો લાગે કે આટલું બધો ધર્મનો વિસ્તાર, આટલું બધું દ્રવ્યલિંગીપણું, ભાવલિંગીપણું અને અનંતકાળમાં અનંતવાર જીવ દીક્ષા, છતાં મારું કલ્યાણ તો થયું નહીં, તો હવે આ દેહ છૂટી જાય તો આ ભવે કલ્યાણ કેવી રીતે થાય, કેમ કરી લેવાનું છે? તો કૃપાળુદેવ ધીમે ધીમે સંયતિ ધર્મથી વાત લે છે. આપણે શરૂ કરીએ. પહેલું, અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. બીજું, અયત્નાથી ઊભા રહેતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ત્રીજું, અયત્નાથી બેસતા પ્રાણભૂતની હિંસા થાય, પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ થાય. અહીંયા ત્રીજું મિસ થઈ ગયું છે, બીજા પછી સીધું ચોથું છે. આ આવૃત્તિમાં તો એવું છે, પણ ત્રીજામાં મૂળમાં જોયું છે તો મૂળમાં બેસવાનું બાકી રહી ગયું છે. અયત્નાથી બેસતા. પછી ચોથો બોલ છે, અયત્નાથી શયન કરતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. પાંચમું, અયત્નાથી આહાર લેતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અને છઠ્ઠું, અયત્નાથી બોલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. આ 6 બોલ એક સાથે વિચારીએ કે કેમ કરવું. તો કે અયત્નાથી. અયત્ના શું? તો કે યત્ના સિવાયનું, યત્નાથી જુદું, યત્નાથી ઊંધું, યત્નાથી વિરુદ્ધ. તો યત્ના શું? તો યત્ના એટલે જન્મે જૈન છે તે તો બહુ શબ્દથી પરિચિત છે કે જૈણા. જૈણા રાખજો, જૈણા પાડવી. જૈણા જે છે તે યત્નાનું જ શબ્દનું જ ગુજરાતી છે. સંસ્કૃતમાં રિફાઇન્ડ રીતે જોઈએ, સુસંસ્કૃત ભાષામાં શબ્દ યત્ન, યત્ના. અહીંયા પ્રયત્નવાળી વાત નથી, પણ યત્ન છે. અને ત્યાં જૈણા એ યત્નાનું જૈણા થયું, પારિભાષિક શબ્દ થઈ ગયો. કૃપાળુદેવે મોક્ષમાળા લખી, 27મો પાઠ લખ્યો, યત્ના વિશે લખ્યો. આખો પાઠ યત્ના વિશે. પહેલું જ વાક્ય, વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે અને યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. ઉપતત્વ એટલે ગૌણ તત્વ, ધર્મની સાથે રહેલું, ધર્મની પાસે રહેલું, ધર્મની નજીક રહેલું. યત્ના નથી તો ધર્મ નથી, અને જ્યાં ધર્મ છે ત્યાં યત્ના છે ને છે, હોવી જ જોઈએ. એટલે વિવેક એ મૂળ તત્વ છે. એટલે વિવેકની સાથે જ આ જૈણા કે યત્ના જાય છે. જેને ખબર છે કે આમ કરાય આમ ન કરાય એવો વિવેક છે, એ જૈણા રાખે જ, ધ્યાન રાખે જ, સાવધાની રાખે જ. એનો લક્ષ્ય, ઉપયોગ, યત્ના બધું બદલાઈ જાય. આપણી ભાષામાં યત્ના એટલે કાળજી કહીએ છીએ. જૈણા, બી એક્સ્ટ્રા કેરફુલ. થોડુંક ધ્યાન રાખજે એમ નહીં, પણ થોડુંક વધારે ધ્યાન રાખજો, થોડુંક વધારે સંભાળજો, ધ્યાન રાખીને કરજો. તે ધર્મ તત્વને ગ્રહણ કર્યા પછી તેને શુદ્ધ રાખવા માટે વસ્તુની જરૂર છે, તે યત્ના. સારામાં સારી વસ્તુ તો લાવીએ, પણ તેને સાફ કરવી હોય તો શું? ક્યારેક તો બગડે જ, ધૂળ તો ખરડાય જ, રજથી તો ખરડાય જ. સમયે ધૂળ ઉડતી હોય તો રોજની ધૂળ ઉડતી હોય તો પછી આપણે એની ક્લિન્ઝિંગ એઇડ્સ જે કંઈ હોય છે એનું કેટલું મહાત્મ્ય. આ શેનાથી સાફ થાય? આને સાચવવું હોય તો આ સાફ રાખવું જોઈએ. અને સાફ સૂફી માટે, આની શુદ્ધિ માટે, આને ડાઘ ન પડે અથવા તો ધૂળ ન ઉડે અથવા તો ઉડવાની જ છે તો એ સાફ કેવી રીતે થાય? એનું જેટલું મહાત્મ્ય છે એટલું જ મહાત્મ્ય વિવેક આવ્યા પછી યત્નાનું છે. ખબર તો પડી, વિવેકથી ધર્મ તો ગ્રહણ થઈ ગયો, પણ ધર્મ ગ્રહણ કર્યા પછી હવે એને સાચવી રાખવો, મેન્ટેન કરવો, વૃદ્ધિ કરવી, તો કે યત્નાનું કામ છે. એટલે ધર્મ જેટલું જ મહત્ત્વ વિવેકનું, વિવેક જેટલું જ મહત્ત્વ યત્નાનું છે. મૂળ તત્વ અને ઉપતત્વ મળીને જ મુખ્ય વાત એવી ધર્મની સ્થાપના થાય છે, પ્રતિષ્ઠા થાય છે. એટલે ધર્મ માટે વિવેક એ મૂળ તત્વ અને યત્ના એ ઉપતત્વ. એટલા માટે કૃપાળુદેવે આ પત્રમાં અહીંયા દશ વૈકાલિકજી શાસ્ત્રમાં
યત્નાનું મહાત્મ્ય છે તે મૂક્યું છે કે જો યત્નાથી કરે તો જુદી વાત છે. અહીંયા તો અયત્ના છે કે અયત્નાથી કરે એટલે પ્રાણભૂતની હિંસા થાય છે. એટલે કે પહેલું વ્રત આવ્યું કે અહિંસા પાળવી જોઈએ, એટલે કે પ્રાણાતિપાત વિરમણ વ્રત આવી ગયું અહીંયા. પછી બીજું તો કે જે કંઈ હિંસા થાય છે તે ઊભા રહેતા પણ થાય છે, ચાલતાય થાય છે, ઉઠતાય થાય છે, બેસતાય થાય છે. પછી ભાષા સમિતિ પણ આવી ગઈ, એટલે કે ત્યાં બોલતા પણ આવી ગયું. આ 6 રીતે મૂક્યું. એટલે જે કાંઈ હિંસા થાય છે તે કરવાની નથી. પછી સમજાવે છે 7મું વચન છે, કેમ બોલે, કેમ ઊભો રહે, કેમ બેસે, કેમ શયન કરે, કેમ આહાર લે, કેમ બોલે તો પાપ કર્મ ન બાંધે, પૂછે છે. જે ઉપર 7 વાત કહી તે જ 8મો બોલ, યત્નાથી ચાલે, યત્નાથી ઊભો રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે, યત્નાથી બોલે તો પાપ કર્મ ન બાંધે. એટલે ત્યાં પાછું કહી દીધું કે જે કાંઈ મહાત્મ્ય છે તે યત્નાનું છે. 9મો બોલ છે, સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ, આશ્રવ નિરોધથી આત્માને દમે તો પાપ કર્મ ન બાંધે. સર્વ જીવ છે સિદ્ધ સમજે, સમજે તે થાય. કૃપાદેવ 469માં પત્રમાં પોતાની દશા નોંધે છે, સ્પષ્ટ જણાવી દીધી છે, લખિત સ્વરૂપે મૂકી દીધી છે કે જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્મા પ્રત્યે છે. જેવું આ આત્માનું કલ્યાણ કે સ્થિતિ ઈચ્છીએ છીએ એવું સર્વ જીવોનું ઈચ્છીએ છીએ. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ જગતના સર્વ જીવોની ઈચ્છીએ છીએ. અહીંયા જૂઠાભાઈને પણ કહે છે કે તમારું કલ્યાણ ઈચ્છીએ છીએ, એવી જ રીતે અમે જગતના સર્વ જીવોનું ઈચ્છીએ છીએ. બધા જ જીવો ધર્મપાત્ર થાય, સમય માત્ર નાનો અવકાશે આખો લોક સ્વ સ્વરૂપ પ્રત્યે હો, અન્ય સ્વરૂપ પ્રત્યેનો એવો આ કૃપાળુદેવની નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ છે. એટલે અહીંયા પણ એમણે મૂકી દીધું. અને 9મી ગાથામાં એ જ આવે છે, જયમ ચિરે જયમ ચરે અને જયમ કઠે. તો પછી જયમ જયમ એટલે ત્યાં જય વિજય નથી. મૂળ શાસ્ત્રમાં જય શબ્દ આવે છે. તો જય શું? તો જય એટલે જૈણા, બીજું કાંઈ નથી. એ કેવી રીતે કરવું? તો કે જૈણાથી કરવું, એટલે કે યત્નાથી કરવું. આપણે રસોડામાં કોઠારમાં કહીએ છીએ કે જૈણા રાખવા જેવું છે. એટલી બધી હિંસા થાય, નાના મોટા જીવ શાક સમારવામાં, સાફ કરવામાં, અનાજ સાફ કરવામાં ધ્યાન ન રાખીએ તો એ જૈણા નથી. અને જે જન્મે જૈન સંસ્કાર છે અથવા તો બીજા કેટલાક છે કે બીજા બધા જંતુ ખાય ન ખાય, પણ તેમ છતાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાનું નિરૂપણ જૈન દર્શનમાં હોવાથી તેમને જૈણાનું વિશેષ મહાત્મ્ય છે. ધોવું જોઈએ, સાફ કરવું જોઈએ, બગડવું જ ન જોઈએ, વગેરે વગેરે. તો એ પણ જૈણા છે અને મોટી વાત છે. એવું જ પાણી ગાળીને પીવાનું, સંખાડો મૂકી દેવાનો, યથાયોગ્ય જગ્યાએ મૂકવાનો, ગળણું બદલાવાનું. ગળણું પણ કોટનનું હોય તો સારું, કે બીજા જીવને પોલિસ્ટરમાં જે હવા ન મળે, જેટલી સેકન્ડ પણ શ્વાસ લેવાનો હોય તેટલી વખત ન મળે, માટે તે પણ બધી જૈણા છે. અને બને તેટલું આપણે પાડીએ છીએ, પાડવાનો પ્રયત્ન કરીએ. તો પોતાના સમાન જ બીજા જીવને જોયા હોય, એટલે કે આ જીવરાશિને, સમસ્ત જીવરાશિને કદાચ દેહ છૂટી જાય તો પણ હું ખમાવું છું એવા ભાવથી છે કે બધા પોતા સમાન છે. આત્મા બધા દેખાય આ વિશ્વ તણા જ પ્રાણી, સૌ ઈચ્છતા મિત્ર થવા ન વેરી. આત્મા બધા છે સ્વસમાન રૂપ, શાને હણે મૂઢ વિવેક શૂન્ય. એ પણ સંતવાલજીએ પાપના પ્રાયશ્ચિતમાં મૂક્યું છે. અહીંયા આપણને યાદ આવી જાય કે જૂઠાભાઈને જાણે કૃપાળુદેવ દૂર રહે આ બોધ આપતા હોય તેમ લાગે કે આટલું આટલું કરવાનું છે. મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ, આશ્રવ નિરોધથી આત્માને દમે તો પાપ કર્મ ન બાંધે. નવા બાંધવા નથી, બધાને સમ્યક પ્રકારે મન વચન કાયાથી જોવા છે અને કર્મ આવતા અટકાવવા છે. પાપ કર્મ બાંધવા નવા નથી. 10મો બોલ છે, પ્રથમ જ્ઞાન અને પછી દયા, એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી. પહેલું જ્ઞાન અને પછી દયા, તે દશવૈકાલિકજી સૂત્રના અધ્યયનની ગાથા છે. પડમમ નાણમ તવો દયા, એ સુવિચાર કોટેશન આપણને વર્ષોથી ખબર છે. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યો રે. જ્ઞાનને વંદો જ્ઞાનમ નિંદો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યો રે. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. પેલું જ્ઞાન, કંઈક જાણીએ તો ખબર પડે કે આ ખાદ્ય અખાદ્ય, ભક્ષ્ય અભક્ષ્ય, પેય અપેય, વિવેક અવિવેક કાંઈ જ જાણતા ન હોય તો કેવી રીતે થાય. એટલે જ્ઞાન પેલું છે એ સીધી સાદી રીતે. અને બાકી પણ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એમાં પણ પેલું જ્ઞાન, પછી દર્શન, પછી ચારિત્ર.
એમ જાણે સદગુરુ ઉપદેશ શિરે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, અને જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની બદલે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રનો મૂળ માર્ગ મૂક્યો છે. એટલે કેટલીક અપેક્ષાએ જ્ઞાનની જ મુખ્યતા છે. જ્ઞાન પહેલું છે, પછી બીજું છે. જ્યારે મોક્ષ માર્ગની વાત લખીએ છીએ ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ સમ્યક દર્શન પહેલું છે. જો તે થાય છે તો જ્ઞાન તરત જ સમ્યક થઈ જાય છે. એટલે બંને વસ્તુ સમજવા જેવી છે. અત્યારે એટલું કે પહેલું જ્ઞાન જાણ્યું હોય તો કાંઈક થાય કે આ જાણવા જેવું, આ છોડવા જેવું, આદરવા જેવું છે. એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અનુભવ કરીને કૌંસમાં લખ્યું છે, નિગોદમાં કંદમૂળમાં આટલા જીવ છે, સોયની અણી પર આટલા જીવ છે. એમ આજે પણ ઘણા લોકો સમજતા નથી, સ્વીકારવા તૈયાર નથી. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવની સમક્ષ પણ એવી દલીલ થઈ છે. એમણે વ્યાખ્યાન સાર 1માં 84માં બોલમાં મૂકી દીધું છે. તે વિચારવા જેવું છે કે ન માનતા હો તો અનુભવ કરી જુઓ, આત્માના અનુભવી થવું. તો પોતાના આત્માને કેવું થાય છે, દુઃખ લાગે છે, તેવું જ બીજાને લાગે છે. પણ એમ આત્માનુભવ રેઢો પડ્યો નથી, સીધો પડ્યો નથી. તો કે આત્માનુભવીને બરાબર જૈણાનો ખ્યાલ છે, અહિંસા પાડી શકે છે કે આવું જ જીવ બીજા જીવને દુઃખ લાગે છે, આ બીજા પણ એવા જ જીવ છે, માણસ કહેતા જ મારા સમાન વગેરે આપણે જાણીએ છીએ. તો ત્યાં લખ્યું છે કે આત્માનુભવી થવું, અને એ ન થઈ શકાય તો જે આત્માનુભવી થઈ ગયા છે તેના વચનમાં પ્રતીતિ રાખવી, એટલે કે શ્રદ્ધા રાખવી. તો સમજાશે કે નિગોદ કે કંદમૂળમાં પણ આટલા જીવ રહેલા છે અને આટલી હિંસા રહેલી છે, માટે વાપરવા યોગ્ય નથી. અહીંયા પણ પ્રથમ જ્ઞાન અને પછી દયા, એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે? જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી તો એમનેમ જ જેને જ્ઞાન નથી તે કેવી રીતે કરી શકે? એને શું ખબર પડે કે મારું કલ્યાણ શેમાં છે અને કેવી રીતે પાપ છોડી શકું? 11મો બોલ, શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ. બંનેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. આચરવું જોઈએ, સમાચરવું જોઈએ, સમ્યક પ્રકારે આચરણ કરવું જોઈએ. જાણ્યાનું કામ શું? જાણીને છોડી ન શકીએ તો જાણ્યું ન જાણ્યા બરોબર છે. માટે જો જાણવું તો તે પ્રમાણે પાછું સાચું હોય તે આચરવું. 12મો, જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ તે જાણતો નથી, અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? જેણે જીવનું સ્વરૂપ જાણ્યું નથી, આત્માનું સ્વરૂપ ઓળખ્યું નથી, અને જેણે અજીવ એટલે જળનું સ્વરૂપ જાણ્યું નથી, એટલે કે જળ ચેતનનો વિવેક કર્યો નથી, જીવાજીવનું જ્ઞાન ખરેખર સંપૂર્ણપણે અનુભવભૂત દૃષ્ટિથી પ્રાપ્ત થયું નથી. બોલવાથી, સાંભળવાથી કદાચ હા કરે, લખી પણ જાણે, બીજાને પણ કહે, પોતે જ્યાં સુધી અનુભવ્યું નથી તે સંયમમાં કેવી રીતે રહી શકે? અહીંયા સંયમ કહેતા સમ્યક દર્શન પછીનો ત્યાગ તે વાત અભિપ્રેત છે. તે સ્પષ્ટ થઈ જાય છે કે સમ્યક દર્શન હોય, દિશાનું ભાન હોય, પછી જ દીક્ષા લેવાની વાત છે. હકીકતે અત્યારે સાંપ્રત પ્રવાહ જુદા છે, પણ મૂળમાં વસ્તુ એમ છે કે સમ્યક દર્શન ચોથું ગુણસ્થાનક પછી વિશેષ વર્ધમાનતા થવા માટે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાવાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. અને દીક્ષા લે, ચારિત્ર લે, અને પછી એ પોષણ મળતા મળતા સમય મળે, નિવૃત્તિ મળે, અને પોષણ મળતા મળતા છેક છેલ્લું કેવળ જ્ઞાન રૂપે વૃક્ષ ઉગી જાય. કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ. એટલે અહીંયા ખરેખર વિવેક કરી દેવો જોઈએ, ભેદ જ્ઞાન લઈ જવું જોઈએ, આત્મજ્ઞાન થઈ જવું જોઈએ, તો જ એ સંયમની વાત પણ સમજી શકે. 13મો બોલ છે, જે ચૈતન્યનું સ્વરૂપ જાણે, જે જળનું સ્વરૂપ જાણે, તે જ તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. જેને દેહ આત્માનો વિવેક થઈ ગયો, દેહ આત્મા જુદા અને બંનેની બુદ્ધિમાં બોધ આવી ગયો, તે પછી બધું જ સ્વરૂપ જાણે, સંયમનું સ્વરૂપ જાણે છે. જ્યારે જીવ અને અજીવ બંનેને જાણે ત્યારે જીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને પણ જાણે. 14મો બોલ છે કે જ્યારે કે જીવ અજીવનું સ્વરૂપ થઈ ગયું પ્રાપ્ત, એટલે સંયમ પણ થઈ ગયો, બરાબર સંયમ દશા છે, તો ત્યારે જીવની બહુ પ્રકારે ગતિ અને આ ગતિ પણ જાણે, પૂર્વજન્મ અને પૂર્વજન્મ પણ જાણી શકે. જીવની સરળતા, નિષ્કપટતા, નિર્દોષતા એટલી થઈ છે, આત્મા એટલો ચોખ્ખો થયો છે, શુદ્ધ થયો છે, એટલે એટલી પરિણતિ હોવાથી તેને એ પણ જણાય. ગમન આગમન છે એ પણ અર્થ થાય, જીવનું આવાગમન પણ જણાય, ગતિ આ ગતિ જણાય, પોતાના પૂર્વજન્મ પુનર્જન્મ પણ દેખાય.
15મો બોલ છે, જ્યારે જીવની સર્વજીવની બહુ પ્રકારે ગતિને જાણે ત્યારે જ પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે. જો આ પ્રમાણે ગતિ જાણી શકે એટલે તરત જ થાય કે આ જીવ આવે છે કેમ, જાય છે કેમ, જન્મે છે કેમ, શું કામ એને કર્મ લાગે છે, કેવી રીતે લાગે છે, એટલે તરત જ નવતત્વની વાત સમજાય. પુણ્ય તત્વ શું, પાપ તત્વ શું. પુણ્ય પાપ છે એ જ સંસાર છે. સંસાર છે તેના રાગ દ્વેષ 2 પ્રકાર પાડો, અગર પુણ્ય પાપ પાડો. એને કારણે જ આ બધું છે. એવી જ રીતે બંધ મોક્ષની વ્યવસ્થા રહેલી છે એ પણ તરત જ જાણે. અને એ જાણે એટલે શું થાય તો કે નવતત્વને જાણે. 15મા બોલમાં, જ્યારે જીવની સૌ બહુ પ્રકારે ગતિને જાણે ત્યારે જ પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે. આમ નવતત્વનું સ્વરૂપ થઈ જાય. એટલે હવે 16મો બોલ આવ્યો કે જ્યારે પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય. પાછું જૂઠાભાઈને બરાબર બોધ આપ્યો કે આ બધું નવતત્વ જાણ્યાનો અર્થ શું. ગમે તેવી યૌવન હોય, ગમે તેવી યુવાની હોય, ગમે તેવી શ્રીમંતાઈ હોય અને ગમે તે સંયોગ હોય અને લગ્ન થઈ ગયા હોય તોય ભલે, પણ દેહ છૂટવાની વાત આવે તો જ્યાં દેહ જ પોતાનો નથી ત્યાં ઉગરીબેન કે પત્નીશ્રી પોતાના નથી, કોઈ પોતાનું નથી અને આપણી કોઈ જવાબદારી નથી, એવો કંઈક ભાવ, એવો કંઈક વિકલ્પ ન ઉઠે. એટલા માટે કહે છે કે વ્યવહાર સંબંધી અને પરમાર્થ સંબંધી પણ કંઈ પણ વિકલ્પ નહીં કરતા અસંગપણું જ રાખશો. પરમ પૂજ્ય સૌભાગભાઈને પણ એ બોધ છે. છેલ્લા પત્રમાં આ વચન યાદ રાખવા જેવું છે કે પરમાર્થ કે વ્યવહાર, આ મણિભાઈ કે દીકરાનું શું થશે, કે એના દીકરાનું શું થશે, કે બીજા સંતાનનું શું થશે, મૂકો માથાકૂટ, દેહ તમારો નહીં, મારો નહીં, ત્યાં પછી આ બધું શું. અને બહુ જ સમજવા જેવી વાત છે, આપણને બધાને સ્પષ્ટની વાત છે કે અહીંયા જૂઠાભાઈની વૃત્તિ પણ શેમાઈ ન રહીએ, કોઈના મારીએ. એટલે છેલ્લે આવી ગયું કે મનુષ્ય સંબંધી, દેવ સંબંધી ભોગની ઈચ્છાથી પણ નિવૃત્તિ થાય. આ ભવે નહીં તો પરભવે, બીજા ભવે, દેવદેવી, એકેય રીતે નહીં. એટલે નિયાણું ન બાંધે કોઈ, એટલું જ નહીં પણ એમાં વૃત્તિ જ ન રહીએ, વિષય વાસનામાં બુદ્ધિ જ ન રહીએ. એટલે ચોખ્ખું કોઈ પણ ભોગની ઈચ્છાથી નિવૃત્તિની વાત મૂકી દીધી છે. કામ ભોગે શું તીવાભિલાષા નહીં, અત્યારે નહીં, પછી પણ નહીં, એ મૂકી દીધું છે. 17મું વચન છે, જ્યારે દેવ અને દાનવ સંબંધી, દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને આભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. કે માત્ર એકેન્દ્રિય સ્પર્શેન્દ્રિયની વાત નથી, અબ્રહ્મ સેવનની વાત નથી, 5 ઇન્દ્રિયના વિષયની વાત છે. તો કે એ બધા સેવનથી મુક્ત થઈ જાય અને શું ભાવ કરે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કે આ બાહ્ય સંયોગ છે એનો પણ ત્યાગ છે, આભ્યંતર સંયોગનો પણ ત્યાગ છે અને તે જ કરી શકે છે. 18મો બોલ છે, જ્યારે બાહ્ય અભ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય ભાવ મૂળ થઈને મુનિની દીક્ષા લે. જ્યારે એવો ભાવ થઈ જાય છે ત્યારે દ્રવ્યથી અને ભાવથી મુંડ થઈને, એટલે કે મુંડન કરીને પંચમુષ્ટિ લોચ કરે છે. ત્યારે 5 ઇન્દ્રિયના વિષયો ઉપર પણ હવે હું લૂછવા નહીં દઉં, એની સ્પર્શના નહીં કરું. એક અણુ માત્ર પણ રાગાદી બુદ્ધિ એમાં ભાવ નહીં રાખવું, તેવો કંઈક ભાવ તે પંચમુષ્ટિ લોચ છે, તે મુંડન છે. એટલે કે વિષય કશાય વાસના વગેરેનું મુંડન છે, માત્ર વાળનું મુંડન નથી. એ રીતે લોચ કરવાનો નથી, આ રીતે લોચ કરવાનો છે અને મુનિની દીક્ષા લે છે. 19મું વચન છે, જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. દીક્ષા લઈ લીધી એટલે શું કરે તો કે હવે કેટલાય કર્મો આવતા અટકી જશે. અધ્યયનનું નામ છે 6 જીવ નિકાય, સંયતિ ધર્મ. એટલે કે છકાઈના જીવના રક્ષક, પાલક, પાલનહાર થયા એટલે એમને કેટલો બધો આરંભ સમારંભ બચી જાય છે. એટલે ઘણા બધા કર્મો આવતા અટકી ગયા, એટલે સંવર ધર્મની આરાધના થઈ શકે છે. 20મો બોલ, જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ, અબોધિ, ક્લુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. હવે આટલો જે સંવર કરતા હોય અને ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ એને સમયે કર્મ તો લાગવાના નથી. કર્મરૂપી રજ જે કંઈ છે તે ખંખેરી નાખે છે, ખાસ બેસવા દેતા નથી. ઘી તેલમાં પડેલી વસ્તુ હોય અને એ જે ચોંટી જાય અને આપણે સામાન્યપણે રહેતી હોય એમાં તો એ ચિકાસમાં ખબર પડે છે કે એ રજ કેવી હોય તો કે આ બાજુ ચોંટી નથી, આ બાજુ ઉખડી નથી. એટલે કર્મરૂપી રજ બીજાને ચિકાસ છે એવા કશાય ભાવ છે, મિથ્યાત્વ છે, એટલે એને ચોંટે છે. જ્યારે આ સાધુ થઈ ગયા, દીક્ષા લઈ લીધી, એને એ રૂપે ચોંટવી ન જોઈએ, લાગવી ન જોઈએ. એટલે કર્મરસથી કરીને મલિન છે પણ ઓછા છે. અબોધિ અને કલુષ એટલે કે અજ્ઞાન નથી, હવે સમ્યક અજ્ઞાન નથી. સમ્યક જ્ઞાન હોય, અહીંયા તો અજ્ઞાન કીધું, અબોધિ એટલે કે અજ્ઞાન નથી. અને કલુષ એટલે ક્લેશ નથી.
મિથ્યાત્વ જે કીધા છે તે કાંઈ નથી અત્યારે, એટલે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. જો શુદ્ધ સમ્યક દર્શન હોય તો એ પ્રમાણે અશુદ્ધિ હજી રહી હોય તો એ પ્રમાણે પણ ખંખેરી નાખે છે. 21મો બોલ, અબોધી કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વજ્ઞાની થાય અને સર્વદર્શનવાળો થાય. સંપૂર્ણપણે કષાયનો ત્યાગ થઈ જાય એટલે ક્ષીણ મોહ ગુણસ્થાનક, 12મું ગુણસ્થાનકના અંતે સંપૂર્ણ કષાયનો ક્ષય. છેલ્લો લોક પણ 10મે જતો રહ્યો હોય છે, છતાં 12મા ગુણસ્થાનકે ક્ષીણ મોહ કહેવાય છે. છેલ્લો વિકલ્પ કે વિકલ્પનો વિકલ્પ પણ જતો રહે છે, એટલે તરત જ 13મા ગુણસ્થાનકનો પહેલો સમય, 12માનો છેલ્લો સમય કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. 4 ગણઘાતી કર્મનો ક્ષય એટલે સર્વજ્ઞાની એટલે કે સર્વજ્ઞ થયા, સર્વદર્શનવાળો એટલે કે સર્વદૃષ્ટિવાળા થયા. એટલે સર્વજ્ઞ અને સર્વજ્ઞ સર્વદર્શનતા આપણે જે કહીએ છીએ તે ક્ષમાપનામાં તે જ કે હે ભગવાન, સર્વજ્ઞ પણ છો અને સર્વદર્શી પણ છો, એટલે કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. 22મો બોલ, જ્યારે સર્વજ્ઞાન અને સર્વદર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નિરાગી થઈને તે કેવડી લોકાલોકનું સ્વરૂપ જાણે. એટલે હવે સાથે સાથે બાહ્ય દૃષ્ટિથી શું થાય છે? સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન તો પ્રગટી ગયું, કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કેવલ જ્ઞાન તો છે. એટલે હવે સ્વરૂપની પ્રાપ્તિ પછી અલોકનું પણ એને જ્ઞાન થઈ જાય, લોકનું પણ જ્ઞાન થઈ જાય. 14 રાજલોકનું બધું જ જ્ઞાન થઈ જાય, તે લોકાલોકનું સ્વરૂપ જાણે છે. એટલે કેવલ જ્ઞાનથી પહેલી સ્વરૂપ પ્રાપ્તિ છે અને તત્સમયે આ બધું છે. પણ પહેલું સ્વરૂપનું ઓળખાણ, સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન, અને પછી કેમ કે કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન છે એ પહેલું છે, અને જ્યારે થાય છે એટલે તરત જ એની પછીની અસર છે એનું બાય પ્રોડક્ટ કયો અથવા તો સાથે સાથે થતું હોય તો પણ એને અનુભવમાં જે ઝળકવામાં આવે છે બધે જ સમયની દ્રવ્યની એક સમયની પરિણતિ એ પછી છે. પેલું મોહનીય કર્મનો ક્ષય, તરત જ જ્ઞાનાવરણીયનો, અને અંતરાય કર્મનો ક્ષય, દર્શનાવરણીયનો ક્ષય, ત્યારે કેવલ જ્ઞાન. અને જેવું ઘાતી કર્મનો ક્ષય એટલે તરત જ જે દેખાય છે તે લોકાલોક સ્વરૂપનું જ્ઞાન. એટલે પહેલું છે, આ પછી છે. ત્યાર પછી 23મું, નિરાગી થઈને કેવડી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યાર પછી મન વચન કાયાના યોગને નિરુંધીને શૈલશી અવસ્થાને પ્રાપ્ત થાય. હવે નિરાગી થઈ ગયા, કેવડી થઈ ગયા, લોકાલોકનું સ્વરૂપના જ્ઞાતા થઈ ગયા, એટલે પછી હજી સયોગી જીન છે, હજી દેહધારી છે, એટલે હવે અયોગી ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે. મન વચન કાયાના યોગને પણ રૂંધી દે છે કે હે દેહ, હે જૂઠાભાઈનો દેહ, તમે એની પાસેથી મન વચન કાયા પાસેથી જેટલું કામ લીધું છે તેટલું લીધું છે, હવે એને છોડી દેવાનો વખત આવ્યો. આવે તો આવે પણ ખરો, વર્ષ પછી તો આવે જ છે, પણ અત્યારે પણ કદાચ સર્જરીમાં કે પછી આવે તો લખી દીધું કે એને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય છે. પોતાના આત્મપ્રદેશ અને મેરુ પર્વત કે જ્યાં આત્મપ્રદેશનું ઉગમ સ્થાન કહેવાય છે તે પ્રદેશોની સાથે જાણે જોડાણ થઈ જાય છે, એટલે કે શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય છે. કે તે પ્રદેશો અને પોતાના આત્મપ્રદેશો એટલી અચળતા અડગતા આવે છે. આત્મપ્રદેશો ચલ પણ છે, અચલ પણ છે, પણ જે અચલ પ્રદેશ છે તે હવે સંપૂર્ણપણે અચલ, શાશ્વત કાળ માટે અચલ, અને ચલ પ્રદેશ છે એ પણ હવે અચલતાને પ્રાપ્ત થાય છે. એટલે ત્યાં કહી દીધું શૈલેષી અવસ્થા. હવે પર્વતની ટોચને તો કદાચ કોઈક વખત વિજ્ઞાન ભૂગોળના કંઈક ભૂકંપ આવે કે બીજું કંઈ આવે કે તો કદાચ તોફાનથી અણી ખરે કે પડે કે થાય, પણ મેરુ પર્વત એવી રીતે આત્મપ્રદેશો એની અચલતામાં કોઈ દિવસ ફેર પડે નહીં. એટલે ત્યાં આ પરિણામ કેવળ સમવસ્થિત રૂપ પરિણામ છે તેને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય છે. સયોગી જીનમાંથી અયોગી જીનમાં આવી ગયા, એટલે કે અયોગી સ્વભાવ છેવટનો છે તે પ્રાપ્ત થઈ ગયો. 24મો બોલ છે, જ્યારે યોગને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. હવે જે આ ઈ રૂ 5 રસ્વ સ્વર બોલવા જેટલો સમય છે એટલો જ સમય બોલે છે અયોગી ગુણસ્થાનકે, એટલી જ સ્થિતિ છે. શૈલેષીકરણ કર્યા પછી એટલી જ સ્થિતિ રહે છે. આ 5 લઘુ કે રસ્વ સ્વર બોલાય છે એટલા વખતમાં તો તે સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જતા એક જ સમયમાં તે જ સમયે નિરંજન કહેતા સિદ્ધ થાય છે. એટલે કે સિદ્ધિ પ્રત્યે એટલે સિદ્ધાલયમાં જાય છે, સિદ્ધશિલા પર સ્થાન લઈ લે છે. સમય માત્રમાં ત્યાં સ્થાન લઈ લે છે. એની સીધી શ્રેણીમાં ગતિ હોય છે. જે જગ્યાએ જે જીવ ઊભો બેઠો કાળ સ્વર્ગ હોય કે જે કંઈ હોય તે જ તેના જ માથા પરથી સીધી લીટી, એટલે આપણી દૃષ્ટિ તો આકાશ સુધી જઈ શકે તો એ આકાશ એ જ શ્રેણીમાં હોય, એક જ શ્રેણીમાં હોય. એનાથી જ્યાં જે સ્થિતિમાં હોય એની જ ઉપર એ હર હંમેશ માટે શાશ્વત સનાતન કાળ માટે
ત્યાં મોક્ષમાં સ્થિતિ કરે છે. અહીંયા 10 વૈકાલિકજીના ચોથા અધ્યયનની 1 થી 24 ગાથા પૂરી થાય છે, પછી બીજું શરૂ થાય છે. તે છઠ્ઠા અધ્યયનની વાત છે. એ છઠ્ઠા અધ્યયનનું નામ જ મહાચાર કથા છે અને તે કૃપાળુદેવે બંને સાથે લખીને શીર્ષક આપ્યું સંયતિ ધર્મ. આગળ જઈએ. એમાં પહેલો બોલ, પહેલી ગાથા કે તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીર દેવે સર્વ આત્માથી સંયમરૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. આ પરિસ્થિતિ તો છે, પણ મહાવીર સ્વામીએ મહા આચાર પાડવા માટે મોટામાં મોટા મહત્તત્વ, મોટામાં મોટું આત્મા અને એના આચાર એટલે એ પણ મોટામાં મોટા, અને એની પરિણતિ એટલે એથી મોટી અને સૂક્ષ્મ, અને ખરેખર પરિણતિ જેટલું કાંઈ કોઈ સૂક્ષ્મ જ નથી. આત્મ અનુભવ કે આત્માની પરિણતિ જેટલું સૂક્ષ્મ આ જગતમાં કાંઈ નથી. આમ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ આત્મા જ છે. અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન કહીએ છીએ તે વેદાંત એ રીતે મૂકે, ઉપનિષદ એ રીતે મૂકે, આપણે આ રીતે કહીએ. બધું એક જ, એ સૂક્ષ્મ, પણ આત્મ અનુભવ વખતની જે દશા કે જે પરિણતિ તે અત્યંત સૂક્ષ્મ છે. આત્મા અને આત્મ પરિણતિ વચ્ચે આત્મ વિચારણા આવે છે તે સૂક્ષ્મ, પણ સૌથી સૂક્ષ્મ કેવું હોય તો પરિણતિ વખતની દશા. અને છતાં કેટલુંક વાણી ધર્મે આવે, વક્તવ્ય ધર્મ આવે તો પણ કેવલી પ્રભુએ કૃપા કરીને મુકાય તેટલું મૂક્યું છે કે કોઈ જીવને એમ ન થાય કે બધું અષ્ટમ પષ્ટમ કે મોભમ છે. કંઈ મોભમ નથી, મોઘમ નથી, બધું લખાયેલું છે, મુકાયેલું છે. તો પ્રથમ સ્થાનમાં એટલે 18 સંયમ સ્થાન કીધા છે. તેમાં મહાવીર સ્વામીએ પહેલી શું લીધી તો કે અહિંસા વ્રત લીધું. નિપુણ અહિંસા, અહીંયા નિપુણ શબ્દ મૂક્યો. નિપુણ એટલે આપણે વ્યવહારમાં તો હોશિયાર કહીએ, અહીંયા નિપુણ એટલે સૂક્ષ્મ, પૂર્ણ અને યથાર્થ. આ શબ્દ જેમ તેમ નથી. હરિભદ્ર સુરીજી 1444 ગ્રંથના પ્રણેતા, તેમણે કેટલી બધી વાર નિપુણ શબ્દનો ઉપયોગ કર્યો છે. એમણે ધ્યાન સંબંધી જેટલા શાસ્ત્રો લખ્યા, યોગ સંબંધી લખ્યા, તેમાં નિપુણ શબ્દ આવે જ આવે. એમણે ધ્યાન કરનાર કેવો હોવો જોઈએ, ધ્યાતાના લક્ષણ કેવા હોય, ધ્યાન એમનામ થઈ શકતું નથી. આત્મધ્યાન કોને કહેવાય? આત્મજ્ઞાન વિના આત્મધ્યાન નહીં. એમાં 44-45મી ગાથા, એમાં એક વિશેષણ તો કે નિપુણ. અને ગમે ત્યાં નિપુણ તો આવે જ. અહીંયા નિપુણ કહેતા, 10 વૈકાલિકજીમાં પણ નિપુણ કહેતા. નિપુણ અહિંસા એટલે સૂક્ષ્મ અહિંસા, પૂર્ણ અહિંસા, યથાર્થ અહિંસા. યથાર્થ અહિંસા ક્યારે કહેવાય તો કે જ્યારે આત્માને આત્માનો અનુભવ થાય છે ત્યારે તેના જેવો અહિંસક કોઈ નથી, તેના જેવો સત્યવાદી કોઈ નથી, તેના જેવો બ્રહ્મચારી કોઈ નથી. કેમ કે આત્મા થઈને જ બેઠો છે, આત્માનો જ અનુભવ અને આસ્વાદ લે છે, એટલે તેને સિદ્ધાર્થમાં કહી દઈએ છીએ. ત્યાં બધા વિશેષણ તો ઓછા પડે છે. એટલે પહેલામાં પહેલી અહિંસા લીધી અને અહિંસાનો ઉપદેશ કર્યો. બીજું, જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતા હણવા નહીં, તેમજ હણાવવા નહીં. દેખીતી રીતે દેખાય છે કીડી મકોડા વગેરે, ત્રસ સ્થાવર અને સ્થાવર વનસ્પતિ વગેરે, તે જીવ છે એમ દેખાતું નથી, પણ વનસ્પતિમાં જીવ છે એમ જાણ્યા પછી એને જાણતા કે અજાણતા હણવા નહીં, હણાવવા નહીં. ત્રીજું, સર્વ જીવો જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગ્રંથે તજવો. એ તો કોઈ દિવસ કરે જ નહીં. શ્રાવક મુમુક્ષુ ગૃહસ્થ પણ ન કરે તો પછી નિર્ગ્રંથ તો ક્યાંથી જ કરે. તેમ છતાં લખ્યું છે. શું કામ? સર્વ જીવ જીવવાને ઈચ્છે છે, મરણ કોઈને ગમતું નથી, માટે કોઈ દિવસ કોઈનો વધ કરવો નહીં. વધની આજ્ઞા પણ ન કરાય. જજને જે જમાનામાં વધ, બંધન, ફાંસીની સજાનો આરોપ કે જે કાંઈ એને કન્ક્લુઝન, કાયદાનો ન્યાય કરવાનો હતો, તે વખતે તેમને કે એટલો જ હિંસાનો દોષ લાગે, વિચારવા જેવું છે. વકીલને તો અસદ ભાષણનો લાગે જ લાગે, પાપનો જ ધંધો થયો. પણ જજને પણ શિરે પણ આવે કે કોઈક વખત ખોટું જજમેન્ટ અપાઈ જાય અથવા તો જે કાંઈ ભૂલ થાય તો એને પણ હિંસા કરવી, કરાવીને અનુમોદવી, એટલે જેવી તેવી વાત નથી. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું નહીં. એમાંય કાંઈ કહેવા જેવું નથી. જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે આપણે સત્ય ભાષા, અસત્ય ભાષાની ખૂબ વિચારણા કરી છે. 5મો બોલ છે, મૃષાવાદને સર્વ સત્પુરુષોએ નિષેધ્યો છે. પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે, તે માટે તેનો ત્યાગ કરવો. અવિશ્વાસ ઉપજાવે છે, વિશ્વાસઘાત થાય છે, કાં તો વિશ્વાસ બિલકુલ થતો નથી, વિશ્વાસનો અભાવ રહે છે. માટે મૃષા તો કરાય જ નહીં. સર્વ સત્પુરુષોએ કોઈ પણ જન્મના, કોઈ પણ કાળના, કોઈ પણ ધર્મ ગજમતને માનતા હોય પણ નિષેધ કર્યો છે, માટે કરવું નહીં. 6ઠું, સચિત કે અચિત, થોડો કે ઘણો, તે એટલા સુધી કે દંત શોધન માટે એક સળી જેટલો પરિગ્રહ તે પણ યાચ્યા વિના લેવો નહીં. સચિત કે અચિત પરિગ્રહ, આ
દીક્ષિતની વાત ચાલે છે, સાધુ સાધ્વીજીની વાત ચાલે છે. દંતશોધન, દાંત ખોતરવા માટે, દાંત સાફ કરવા માટે એની સળી એ તો નિર્દોષ કહેવાય, લીમડાની છે, તો પડી ગઈ હતી મેં લીધી, પણ એમ નહીં. અદત્ત થયું એ વાપરવાની આજ્ઞા એમને નથી. લીમડામાં જીવ છે એટલા માટે એમ નહીં, કોઈની આજ્ઞા નથી એટલે લેવાય નહીં, એ મુખ્ય વાત છે. નહીં તો કોઈ એમ કે અમે મેટલની, ચાંદીની, ધાતુની વાપરી, લોઢાની લીધી, નકામી લીધી, તો એમ નહીં. એ પણ એટલો પરિગ્રહ પણ રખાય નહીં, અને એ પણ યાચ્યા વિના લેવો નહીં. મોટે ભાગે કરાય જ નહીં સાફ, અને છતાં જો કરવું પડે તો માગીને નાના બાળકની પાસેથી 5-7 વર્ષના હોય, બોલી શકે એવા હોય, એની પાસેથી પણ આજ્ઞા લઈને લેવાય, બાકી કરાય નહીં. 7મો, પોતે અયાચ્યું લેવું નહીં, તેમજ બીજા પાસે લેવડાવવું નહીં, તેમજ અન્ય લેનારને રૂડું કયું કર્યું એમ કહેવું નહીં. જે સંયતી પુરુષો છે તે એમ કરે છે. વગર માગ્યું લેવું નહીં, યાચીને લેવું, તેમ બીજા પાસે લેવડાવવું નહીં. પોતે ન માગે પણ આપણે જેમ કહીએ છીએ તેમ આટલું લાવજો ને, આટલું કરજો ને, કે આટલું મૂકજો ને, તો એ પણ કરવું નહીં. તેમજ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં. સારું કર્યું, મંગાવી દીધું એમ પણ કહેવું નહીં. સંયતી પુરુષનો આ ધર્મ છે એમ ચોખવટ કરી છે. 8મો, મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. કૃપાદેવે ત્રીજી હાથનોંધ એટલે કે છેલ્લી હાથનોંધમાં 19મા બોલમાં મૂકી દીધું છે. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, અને મોક્ષના સાધનોના જયને અર્થે, સર્વ સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે, કોમાં મૂળભૂત છે એમ ચોખ્ખું કહી દીધું. અહીંયા પણ ભગવાન એ જ કહે છે કે મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, એમાં પણ કેટલું બધું રૌદ્ર ધ્યાન છે, અને એટલા દોષ લાગે છે, ભયંકર દોષ લાગે છે. અને પ્રમાદને તો રહેવાની જગ્યા જ છે, એ નથિંગ બટ પ્રમાદ છે, તો ચારિત્રનો નાશ કરે છે. તો આ જગતમાં મુનિ તો કોઈ દિવસ આચરે જ નહીં. જો શ્રાવકને પણ ના છે તો આ વ્રતના ભંગનું કોઈ પ્રાયશ્ચિત પણ કીધું નથી, તો ક્યાં વાત ગઈ. 9મું છે અધર્મનું મૂળ, મહાદોષની જન્મભૂમિકા, એવા જે મૈથુનના આલાપ પ્રલાપ, તેનો નિર્ગ્રંથે ત્યાગ કરવો. અધર્મનું મૂળ છે એટલે સેવાય જ નહીં. ધર્મનું મૂળ હોય તો બરાબર, વળી અતિશય મહાદોષની જન્મભૂમિકા છે એટલે એ પણ નહીં. આલાપ પ્રલાપ શું? કોઈ પણ બાબતમાં આલાપ એટલે સંગીત જ યાદ આવે. સંગીતના આલાપ એ ક્યારે હોય? તો કે સંગીત શરૂ કરતાં પહેલાં હોય, એટલે આલાપ એની પ્રેક્ટિસ માટે હોય, બધું બરાબર, પણ હોય શરૂઆતમાં હોય, એટલે શરૂઆત થયું. અને પ્રલાપ એટલે નિરર્થક વચન, જેનો કોઈ અર્થ નથી, જેનો કોઈ હેતુસર એવું નથી, પણ છતાં બોલવામાં આવે છે એવા અનેક શબ્દો છે, તે આલાપ અને પ્રલાપ. તો તે પણ કરવું નહીં, અને કે નિર્ગ્રંથે ત્યાગ કરવો. અહીંયા જૂઠાભાઈને નિર્ગ્રંથે શું કરવું એ લખ્યું છે, વિચારવા જેવું છે. પોતે વાંચ્યું છે, વિચાર્યું છે, અનુવાદ કર્યો છે. અને જીવને આ દેહ દશામાંથી, દેહભાવમાંથી સંસાર ભાવ છોડાવવા માટે, સાધુ ભાવમાં આવવા માટે, સત્પુરુષો સજ્જનનું, સંયમીનું કેવું વર્તન હોય એના પ્રત્યે લક્ષ્ય કરાવવા માટે આ બધું લખ્યું હોય, સમજાવ્યું હોય એમ જણાય છે. અને મહાનીતિમાં તો કૃપાદેવે લખી જ દીધું છે કે આલાપ આદિ સેવું નહીં. તે બધી દૃષ્ટિથી લખ્યું છે કે આવા બધા આલાપ પ્રલાપમાં પડવા જેવું નથી. ઠાણાંક સૂત્રમાં 7 પ્રકારના વસ્તુ મૂકેલી છે, આલાપ, પ્રલાપ, વિલાપ, સંલાપ વગેરે, પણ એ કાંઈ કરવા જેવું નથી. 10મો, સિંધાલુણ, મીઠું, તેલ, ઘી, ગોળ એ વગેરે આહારક પદાર્થો જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ તે રાખે, રાત્રિવાસ રાખે નહીં. સિંધાલુણ, સિંધવ કહીએ તે, શેકેલું મીઠું કહીએ તે, પછી મીઠું, પછી થોડું મીઠું રાખી દઈએ તો ચાલે, એમાં શું, થોડું ઘરમાં ગોળ રાખીએ તો ચાલે, તો એમ ઉપાશ્રયમાં કે ક્યાંય રાખે નહીં. નિર્ગ્રંથો ઉપાશ્રયમાં ન હોય ને વનવાસમાં કે જંગલમાં બહાર રહેતા હોય, ઉપાશ્રય જેવું પણ ન હોય, માનો કે દિગંબર મુનિ તો એમ જ રહેતા હોય છે ઘણા, તો તે પણ આવું કાંઈ રાખે નહીં. સાથે કાંઈ હોય જ નહીં, રાખે જ નહીં, સવાલ જ નથી, રાખી શકાય નહીં. સિંધાલુણ નહીં, બલવણ નહીં, મીઠું નહીં, તેલ નહીં, ઘી નહીં, ગોળ નહીં. સેજ મેળવણ પણ ન રખાય કે ચાલો દૂધ વધારે બોર્યું છે, આવી ગયું છે, એમાં સેજ મેળવણ નાખી દઈ, સાંજે વરસાદ છે, ગોચરીમાં નહીં જઈ શકાય તો દહીં વાપરી લેશું, તો એમ પણ થઈ શકે નહીં. એટલે કેટલી બધી કડકાઈ છે, કેટલી ઉત્તમ ચર્યા છે એ સમજવાનું છે. સિંધાલુણ એટલે આપણે જે સિંધવ કહીએ તે, પછી કોઈ પણ પ્રકારનું ખનિજ મીઠું એમાં આવી જાય. 8 પ્રકારના મીઠાના પ્રકાર છે, 8 પ્રકારે કીધેલું છે, તે 8 બ્લેક સોલ્ટ એટલે સંચળ આવી જાય, રોક સોલ્ટ આવી જાય, કોઈ પણ પ્રકારનું મીઠું આવી જાય. આ નથી લખ્યું એટલે છૂટ એમ નથી, એ બધું જ જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ છે, જ્ઞાતપુત્ર મહાવીર જે મોક્ષે ગયા એમાં જેને વચનમાં શ્રદ્ધા છે,
કે મહાવીર સ્વામી આ પ્રમાણે નિર્ગ્રંથ હતા અને વિતરાગ ધર્મ કેવલી ધર્મ પ્રકાશી ગયા છે તે જ્ઞાતપુત્ર. જ્ઞાત કહેતા આત્મા જેણે જાણ્યો છે, અનુભવ્યો છે તે જ્ઞાતપુત્ર. તેના વચનમાં પ્રીતિવાળા જે મુનિ છે તે રાત્રિવાસ રાખે નહીં. 11મો, લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કંઈક પદાર્થ રાખવા ઈચ્છે તે મુનિ નહીં પણ ગૃહસ્થ. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. તણખલું, બહુ જ ઠંડી હોય ત્યારે આપણને ખબર પણ નથી પડતી, પણ ત્યારે એવો સ્પર્શ ગમે છે. ઉનાળાના ભયંકર તાપમાં, ગરમીમાં ઊનનું એકેય કપડું ગમે નહીં, ઊનનો અંશ માત્ર ગમે નહીં, કપડાની ઘડી કરવી હોય તો એ ગમે નહીં, પણ ઊન એ ગરમ લાગે છે. એવી જ રીતે શિયાળામાં તણખલું તૃણ, સુકાઈ ગયેલું ઘાસ કહીએ છીએ તે, તો એની પથારી પણ ગમે, એનો સ્પર્શ પણ ગમે, કે કેમ કે એમાંથી ઠંડી સામે રક્ષણ મળે છે. તો કે એમાં કંઈ પણ લોભથી પણ એનો સ્પર્શ કરવો નહીં. આ જો તણખલાનોય લોભ રાખવાનો નથી તો બીજી વસ્તુનો તો ક્યાંથી જ રાખવાનો હોય. જે રાત્રિવાસ એવો કંઈ પણ પદાર્થ રાખવા ઈચ્છે તે મુનિ નથી પણ ગૃહસ્થ છે. 12મો બોલ, જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તો ત્યાગે. જે કંઈ છે તે એકમાત્ર સંયમની રક્ષા માટે છે. દેહ માત્ર પણ સંયમના હેતુથી યોગ પ્રવર્તના, પણ અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા ન જોઈએ. જો 13મા બોલમાં એ જ વાત છે. સંયમની રક્ષા અર્થે રાખવા પડે છે, તેને પરિગ્રહ ન કહેવો, એમ છકાઈના રક્ષપળ જ્ઞાતપુત્રે કહ્યું છે. પણ મૂર્છાને પરિગ્રહ કહેવો એમ પૂર્વ મહર્ષિઓ કહે છે. વસ્તુ રાખો તો પરિગ્રહ એમ કહેવા કરતાં સંયમની રક્ષા કરવાની છે, દેહની રક્ષા કરવાની છે, નથી ચાલી શકતું તો કેટલાક વસ્ત્ર પાત્રની છૂટ આપી તો કે રાખો, પણ મૂર્છાને પરિગ્રહ કયો છે. વસ્તુ ખોટી નથી, વસ્તુ હોય એનો વાંધો નથી, વાંક નથી. વસ્તુ પ્રત્યે જેટલી મોહાસક્તિ છે મૂર્છા એટલે આસક્તિ અને મોહભાવ. મૂર્છાનો અર્થ એ જ છે. કોઈને મૂર્છા આવી ગઈ, બેહોશી થઈ ગયા, બેભાન થઈ ગયા એટલે શું? પોતે શું છે, કોણ છે, ક્યાં છે એ ભાન નથી. એમ જ મૂર્છામાં છે કે પરિગ્રહ છે, મોહ છે, એટલે પોતાને છાકટા થઈને ફરવાનું થાય છે, ઉન્મત્તતા આવી જાય છે. પોતે શું છે, હું આત્મા, મારું આત્માનું સ્વરૂપ જુદું છે, ખરું સ્વરૂપ જુદું છે, આ તો દેહ માટે જોઈતી વસ્તુ છે, એવો ભાવ રહેતો નથી. તેનું નામ મૂર્છા, અને મૂર્છા એ જ પરિગ્રહ છે. એમ પૂર્વ મહર્ષિઓ કહેતા. મોક્ષશાસ્ત્ર તત્વાર્થ સૂત્ર જેમણે લખ્યું, ઉમાસ્વામી, તેમણે પણ લખ્યું, અને બીજા અનંત કે અનેક મહાપુરુષોએ લખ્યું છે કે મૂર્છા પરિગ્રહ. તત્વાર્થ સૂત્રમાં વ્યાખ્યા જ આપી છે કે મૂર્છા એ પરિગ્રહ, પરિગ્રહ એ મૂર્છા. 14મું, તત્વજ્ઞાનને પામેલા મનુષ્યો છકાઈના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. આ દેહ મારો નથી એ ઉપયોગમાં જ રહે. તત્વજ્ઞાનને પામેલા મનુષ્યો, આત્મજ્ઞાની મુનિ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. તેવા પુરુષો તો છકાઈ જીવના રક્ષણ માટે એટલો જ પરિગ્રહ રાખે, માત્ર સંયમ માટે રાખે, બાકી દેહ માટે તો મમત્વ છે જ નહીં. દેહ જ મારો નથી તો ઉપયોગ દેહમાં હોય જ નહીં, ભાવેમાં હોય જ નહીં. આહાર શરીરને ઉપધી, પચકું પાપ 18, મરણ આવે તો ઓસીરું, જીવવું તો આગાર. આપણે દરરોજ સૂતી વખતે આ ભાવના કરીએ કે કદાચ રાત્રે દેહ છૂટી જાય તો સર્વ જીવને ખમત થામણા, અને પછી જાગી જાઉં અથવા તો જીવી જાઉં તો મને આ બધી વસ્તુ વાપરવાની છૂટ, નહીં તો અત્યારે જ હું બધું ઓસીરાવીને સૂઉં છું. જેથી ઊંઘમાં બપોર કે રાત જ્યારે પણ નિદ્રાવશ થઈએ તો એવો ભાવ કે કદાચ ન પણ ઉઠીએ, અને કેટલાક જીવ સાંભળીએ પણ છીએ કે ઊંઘમાં દેહ ત્યાગ થઈ જાય છે, તો ઓસીરાવીને ગયા હોય તો સાથે કર્મ બંધાવતો નથી. એ રાવઈ એટલે રાવી આવતી નથી, નહીં તો ભવો ભવ સુધી એ ચાલુ થાય છે, આવે છે, રીએ છે. 15મો બોલ છે કે આશ્ચર્ય. નિરંતર તપશ્ચર્યા, જેને સર્વજ્ઞે વખાણ્યો, એવા સંયમને અવિરોધક ઉપજીવન રૂપ એક વખતનો આહાર લેવો. નિરંતર તપશ્ચર્યા, સ્વરૂપમાં જ તપી રહ્યા છે આત્મજ્ઞાની મુનિ, અને સર્વજ્ઞે પણ એને વખાણ્યો છે. તે સંયમમાં વિરોધ નથી આવતો એવી રીતે ઉપજીવન રૂપ, એટલે કે આજીવિકા માટે એક વખતનો આહાર લે છે, એનાથી જીવન નિર્વાહ ચલાવે છે એક જ વખત. 16મું, ત્રસ અને સ્થાવર જીવો સ્થૂલ તેમજ સૂક્ષ્મ જાતિના રાત્રિએ દેખાતા નથી, માટે તે વેળા આહાર કેમ કરે? હવે રાત્રિ ભોજન ત્યાગ આવ્યો કે સ્થૂળ અને સૂક્ષ્મ બંને હોય છે, એટલે એ તો કરવા જેવું જ નથી. 17મું, પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું,
તે દિનને વિશે નિષેધ્યું છે, તો રાત્રિએ તો ભિક્ષા એ ક્યાંથી જઈ શકે? પાણી અને બીજ આશ્રિત એટલે લીલ સેવાળ ફૂગ ચોમાસામાં આપણને દેખાય છે, એટલે સ્પષ્ટ ખબર પડે છે. એવું જ્યાં જ્યાં હોય ત્યાં ચાલવા જેવું નથી. એવી જ રીતે ફર્સ્ટ ક્લાસ લોન હોય, ગ્રીનરી હોય, એ બધું વનસ્પતિ સૃષ્ટિ છે, એનો કલર જ લીલો છે, મૂળથી જ વર્ણ એવો છે. એમાં ચોમાસામાં નવ પલ્લવિત કે નવ અંકુરિત હોવાથી વધારે લીલું ને સારું લાગે છે. એ હરિયાળી આંખને ગમે છે, એ નેચરલ બ્યુટીમાં જીવ મુહાઈ જાય છે. તો તે વખતે ભૂલ થાય છે, તે પણ કરવા જેવું નથી. એટલે ચાલવાની તો વાત જ નથી, એના પર પગ મૂકીને તો ચલાય જ નહીં. અને દિવસે પણ ભિક્ષા એટલે ગોચરી માટે જવાનું નથી, તો રાત્રિએ તો જવાની વાત જ ક્યાં છે? 18મું છે એ હિંસાદિક દોષો દેખીને નાથપુત્ર ભગવાને એમ ઉપદેશ્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિર્ગ્રંથો ભોગવે નહીં. આ બધી જીવ હિંસા દોષ પાપ થતા હોવાથી, જ્ઞાનમાં જોયું હોવાથી કેવલી ભગવાન જ્ઞાતપુત્ર એટલે મહાવીર પ્રભુએ એમ ઉપદેશ્યું કે આ પ્રકારના રાત્રિએ આહાર પણ કરવાની. નિર્ગ્રંથોના નિમિત્તે શ્રાવકોને પણ બોધ આપી દીધો હોય કે દોષ તો છે જ, તમારાથી પણ થાય તો એટલું કરવું. 19મો પૃથ્વીકાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ કરે નહીં, કરાવે નહીં, કરતા અનુમોદન આપે નહીં. પૃથ્વીકાયના જીવોને મનથી, વચનથી અને કાયાથી પણ કરવાના નથી. એટલે કે સાધુ તો કરવાના જ નથી, પણ ચાલવું પડશે. ચાલીસ તો પણ હિંસા છે, બોલીશ તો પણ હિંસા છે, એવો એને ભાવ ચોક્કસ રહે છે. એટલે કેટલુંક કરતા જ નથી. કેમ કે જ્યારે ચાલીએ છીએ, કોઈ પણ જીવ ચાલે છે, તો પૃથ્વીકાયના જીવની હિંસા થાય જ છે. આપણને એમ લાગે અત્યારે ક્યાં જીવ છે, પણ એમાં હિંસા છે. એટલે ઘણી વખત ભગવાનના દર્શન કરવામાં, વિહાર કરવામાં, આહાર ગોચરી લેવામાં તો શું થાય? છૂટકો જ નથી, નિરૂપાયતા છે. તો ત્યારે એમ થાય કે વધુ લાભ માટે થોડું નુકસાન ઓરી લેવાનું છે, કે દર્શન કર્યા પછી અથવા તો મંદિરજીમાં ગયા પછી, અગર ઉપાશ્રયમાં, અગર ક્યાંય પણ શુભ પવિત્ર સ્થળોએ ગયા પછી જે લાભ થવાનો છે એ વધુ છે. એના કરતાં જે હિંસા થાય છે તે ઓછી છે. એવા ભાવથી પણ કંઈક સખેદ અને સપરાધ ભાવથી આપણે કરીએ છીએ, કરવું જોઈએ. પૃથ્વીકાયની હિંસા પછી 20મો બોલ છે કે પૃથ્વીકાયની હિંસા કરતાં તેને આશ્રય રહેલા ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવા વિવિધ ત્રસ પ્રાણીઓ હણાય. એવા પ્રાણીઓ પણ હણાય છે. કેટલાક દેખાય છે, કેટલાક દેખાતા નથી. કેટલાક દેખાય છે છતાં હિંસા થઈ જાય છે. પગ નથી મૂકવો છતાં આપણે આંખથી જોઈએ, મન વિચાર કરે, મગજ ઓર્ડર કરે અને પગ એ પ્રમાણે અટકે, ત્યાં પણ કેટલીક હિંસા થઈ જાય છે. આપણા વશની વાત હોતી નથી, આપણે જાણીએ છીએ. સાવરણીથી, પૂંજણીથી, ગમે તેટલી યત્નાથી લેવા જઈએ તો પણ કેટલાક જીવ પ્રાણ ગુમાવે છે. એ કહી દીધું છે આમાં. અને કેટલાક તો દેખાતા જ નથી, અચક્ષુગમ્ય છે. એ બધા સૂક્ષ્મ જીવોની તો વાત જ કરવા જેવી નથી. 21મું તે માટે એમ જાણીને દુર્ગતિ વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દોષને આયુષ્ય પર્વત ત્યાગવો. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આ બધા સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ, એ ક્રોધ, માન, માયા, લોભ, 4 કશાય ભાવમાંથી કોઈને કોઈ રહેલો જ છે. તો હું આ પ્રમાણે દરરોજ ઉઠતા વેત, ઊંઘમાં પણ આ 108 પ્રકારે હું દોષ કરું છું. તે દોષની પણ હું મિચ્છામી દુક્કડમ લઉં છું. પ્રાતઃ કાર્યમાં, પ્રાતઃ કર્મ, પ્રાતઃકાળના ક્રમમાં જે આપણને ભાવનામાં બતાવ્યું છે અને એમાં આલોચના પાઠ મૂક્યો છે, એમાં આ વસ્તુ આવે છે. એ એટલા માટે જ છે કે આ જે દોષો થાય છે તે બધાથી નિવર્તું છું, મિચ્છામી દુક્કડમ લઉં છું. 14 આવે તો જ મિચ્છામી દુક્કડમ લેવાય એવું તો નથી. એટલા માટે સવાર સાંજના પ્રતિક્રમણ, આવશ્યક ભક્તિ વગેરેના ક્રમ છે, જેમાં આપણે આ પ્રમાણે ક્ષમાપના લઈએ છીએ. અહીંયા સ્પષ્ટ લખી દીધું છે કે આનો પણ મારે આજીવન ત્યાગ છે, આયુષ્ય પર્વત ત્યાગ છે. 22મું જળકાયની મન, વચન અને કાયાની સુસમાધિવાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં. હવે અપકાયના જીવોનું આવ્યું કે પાણી પણ એક પ્રકારનો આહાર છે. જ્યારે ચૌવિયાર કહીએ ત્યારે એમાં એને આહાર કીધો છે. અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ, એટલે કોઈ પીવાલાયક પદાર્થ એ જ આહાર છે એમ નથી. પાણી પોતે પણ આહાર છે. દેહના ડૉક્ટર્સ વધુ પાણી પીવાની જ આજ્ઞા કરતા હોય છે, સૂચન કરતા હોય છે. જ્યારે આત્માના ડૉક્ટર, સદગુરુ, વૈદ બધા કહે છે પાણી એ અપકાયના જીવ છે, પીધા વિના ચાલે નહીં. પણ બને તેટલું ઠંડુ ગરમ કર્યા સિવાય અથવા ભાવ અભાવ કર્યા સિવાય, સારું નરસું કર્યા સિવાય જો પી લઈએ, એ પણ સખેદ દોષ ભાવથી, અપરાધ ભાવથી કે પીવું પડે છે ને પીવું છું, પણ આ તમે જીવ છો, અસંખ્ય જીવો છો, પણ મને મારા શરીરના નિર્વાહ માટે ચાલતું નથી અને હું વાપરું છું, એમ કરીને પાણી એ પણ આહાર છે, જીવ છે.
જળકાયની મન વચન કાયાથી સુસમાધિવાળા સમ્યક દર્શન સાથે જે સ્વસ્થ પરિણામ છે તેવા સાધુ સમજે છે તે કરે કરાવે કે અનુમોદન આપે નહીં. એવી જ રીતે જ 23માં બોલ કે જળકાયની હિંસા કરતાં તેને આશ્રય રહેલા ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવા 3 જાતિના વિવિધ પ્રાણીઓની હિંસા થાય. એમાં કેટલાક દેખીતા પોરા વગેરે જીવો પણ હોય છે. અળસિયા કૃમિ પણ પહેલાં આવતા, હવે આવતા નથી. અગર તો પાઇપમાં જ બિચારા પાઇપલાઇન એવી જાતની હોય છે, એવી સિસ્ટમ થઈ ગઈ, એમાં મરી જાય છે. કેટલીક વાર ફિલ્ટરિંગ પ્રોસેસમાં જતા રહે છે, પણ કંઈ ને કંઈ હોય તો છે. તો એ બધાનું ગાળીને પીવાની આજ્ઞા છે, આપણે જાણીએ છીએ. 24મું તે માટે એવું જાણીને જળકાયનો સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે, તેથી આયુષ્ય પર્યંત ત્યાગવો. જ્યાં સુધી જીવો ત્યાં સુધી આ જળકાયનો સમારંભ પણ દુર્ગતિમાં લઈ જશે, અધોગતિમાં લઈ જશે, નરક ગતિ કે તિર્યંજ ગતિનું કારણ છે. માટે એ પણ હું છોડું છું. અહીંયા ભલે મુનિનો ધર્મ છે, કેમ કે એમને તો દીક્ષા લે ત્યારથી સ્નાનનો ત્યાગ જ છે. આ જીવન ન નાહવાની બાધા હોય છે, પ્રતિજ્ઞા હોય છે, આપણે જાણીએ છીએ. 25મો મુનિ અગ્નિકાયને ઈચ્છે નહીં. સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. એમાં તો ખૂબ જીવને આતાપના પરિતાપના થાય છે. અગ્નિકાયના જીવો ગેસ રેન્જ વાપરીએ, ઇલેક્ટ્રિક રેન્જ વાપરીએ, કોઈ પણ કાંઈ પણ ચૂલો અગ્નિ વાપરીએ, માનવો પડે, કરવો પડે. સાધુને તો છે જ નહીં, દીક્ષા છે, એનો ત્યાગ છે, એટલે લાગતું જ નથી. એ ઈચ્છે પણ નહીં. ભૂલમાંય મનમાં એમ થઈ જાય કે હો મેં ત્યાગ લઈ લીધો, દીક્ષા લઈ લીધી, નહીંતર હું રસોડામાં ગેસમાં હમણાં જાતે આમ બનાવી લેત કે આમ કરી લેત. તો એ પણ ત્યાં ભાવથી ત્યાગ જે કંઈ છે દોષ છે એ દોષ આવી જાય છે. જેનો ત્યાગ કર્યો છે એનું ગ્રહણ થઈ જાય છે, એટલે એ દોષ આવી જાય છે. તો એ પણ ઈચ્છે નહીં, કેમ કે જીવનું તીક્ષ્ણતાપૂર્વક મરણ થાય છે. 26મો બોલ છે પૂર્વ પશ્ચિમ, ઊંચી નીચી, ખૂણાની દિશા, ઉત્તર દક્ષિણ એ સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ ભસ્મ કરે છે. 4 દિશા તો કઈ જ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, અને 4 ખૂણા પણ થાય, વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય, અને ઉપર અને નીચે, એટલે 10 દિશા છે. તો 10 દિશા અને અમુક રીતે 18 ભાવ દિશા છે, તે બધી રીતે એને આરંભ સમારંભ થાય છે, પાપ દોષ લાગે છે. તો તે પણ કરે નહીં. 27મો પ્રાણીનો ઘાત કરવામાં અગ્નિ એવો છે એમ સંદેહ રહિત માને, અને એમ છે તેથી દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. એ દીવો પણ કરે નહીં. મુનિને ભગવાનને દીવો કરવાની આજ્ઞા નથી. જે સંયમી છે તેને દીવો ચેતાવવાની આજ્ઞા નથી, દીવો પ્રજ્વલિત કરવાની આજ્ઞા નથી, એને ફૂલ ચડાવવાની પણ આજ્ઞા નથી, કેમ કે એમને આજીવન ત્યાગ છે. તો અહીંયા જો સંદેહ રહિત માનવા જેવું છે, જે ખરેખર માનતા હોય કે આમાં અગ્નિ કાયના જીવો મરે જ છે, માનવા યોગ્ય છે, આપણે સમજી શકીએ છીએ. તો દીવા માટે, અથવા તો ઠંડી છે તો તાપણું, ક્યાંક કોક તાપણું કોઈનું ચાલુ હોય તો સૂચતો આહાર હોય અને બેસી ગયા કે હાથ મૂકી દીધા કે પગને શેકી લીધા, તો એમ પણ ગરમી આપી દીધી, એમ પણ કરી શકાય નહીં. અને છેલ્લું આ અધ્યયનમાં 28મું કે તે કારણથી દુર્ગતિ દોષને વધારનાર એવો અગ્નિકાયનો સમારંભ મુનિ આયુષ્ય પર્યંત કરે નહીં. આ દુર્ગતિને વધારનાર હોવાથી હોય અગ્નિકાયના જીવોનું પણ કરે નહીં. એટલે પૃથ્વીકાય, અપકાય અને અગ્નિકાય, આ 3ની વાત આવી ગઈ. બાકી અહીંયા અધૂરું છે, એટલે પૂરું થાય છે. એટલે 10 વૈકાલિક સૂત્રનું અધ્યયન 6, એની આ 9 થી 36 ગાથા અહીંયા પૂરી થાય છે. એટલે કૃપાદેવે અહીંયા આટલું મૂક્યું છે અને અહીંયા પૂરું કરીએ છીએ. એટલે સમજવાનું એ છે કે આ તો આરંભ સમારંભની વાત થઈ, સાથે સાથે ઉપધિ, જે સર્વ સંયમી, સર્વ ત્યાગી છે, એને જે કાંઈ પોતાના ઉપધિ એટલે શું, ઉપાધિ નહીં, આહાર શરીરને ઉપધિ, પચખુપા 18, એટલે કે 18 પાપસ્થાનકનો ત્યાગ કરું છું. આહારનો ત્યાગ, શરીરનો ત્યાગ, અને ઉપધિ શું, તો કે ઉપાધિ, તો કે એમ તો નથી, ઉપધિયતે એટલે કે પોષ્યતે જીવ અનેન ઇતિ ઉપધિ, જે જીવને એટલે ઉપકરણ કહીએ છીએ તે કે જેના વડે ધર્મનું રક્ષણ થાય છે, પોષણ થાય છે. જેમ કે કટાસનું પાત્રે, જેમ કે ઓઢણી ઓઢી હોય, તો એ શું છે કે ઉપર આકાશમાંથી જે કોઈ જીવ સૃષ્ટિ છે એમાંથી પડે છે, એ જે વલ પડે કહીએ છીએ, ધુમ્મસ પડે કહીએ છીએ, બીજા કોઈ જીવો ખરે છે, પડે છે, માથે માથું ઢાંકે છે, શરીર ઢાંકે છે, તો એ જીવ હિંસા અટકાવે છે. તો ત્યાં સંયમનું રક્ષણ થાય છે, સંયમ નિર્વાહ કરે છે. એટલે ઉપ સામીપ્યના બાજુમાં સાથે ધી સંયમમ દધાતી, સંયમને ધારણ કરે છે, સંયમને રક્ષણ કરે છે. કોણ, તો કે આવા બધા સાધન છે, એટલે આપણે એને ઉપકરણ કહીએ છીએ, ધાર્મિક ઉપકરણ. તે ઉપધિ કહ્યું છે. એટલે કે સંયમમાં જે કોઈ રક્ષણ પોષણ માટે જરૂરી છે તે બધા સાધનો, તે ઉપધિ, તેનો પણ હું ત્યાગ કરું છું. વળી
ષટખંડાગમ ધવલા ટીકા એમાં ઉપધિનો અર્થ મૂક્યો છે કે ઉપેત્ય ક્રોધાદયો ધીયંતે અસ્મિન ઇતિ ઉપધિ, એટલે કે ક્રોધાદિ ઉત્પત્તિ છે તેના કારણભૂત બાહ્ય પદાર્થ છે તે ઉપધિ છે. તરત જ ક્રોધના પરિણામ આવે કે આ તો હવે જરાય સફેદાઈ નથી, આ તો કેવું કધોણિયું થઈ ગયું છે, કધોયું થઈ ગયું છે, સાવ કેવું થઈ ગયું છે, પીળું પડી ગયું છે, મેલું લાગે છે, ફાટી ગયું છે, દેખાતું નથી, અથવા તો હવે આમાં કંઈ સારું લાગતું નથી, તો દુર્ગંધ આવે છે, તિરસ્કાર આવે છે, તો તે ભાવ છે એ. અથવા તો તમે મને સારું ધોઈ ના આપ્યું, જો બીજા ધોઈ આપતા હોય તો, બીજા ઓરાવતા હોય તો તમે મને સારામાં સારી મિલનું સારામાં સારું ઉજળું શ્વેત પ્યોર વ્હાઇટ લાવ્યા નથી, આ ચાલે એવું નથી, એમ કંઈક પણ ક્રોધ, ગુસ્સો, અભાવ, અરુચિ, અણગમો, ક્રોધના ઓછામાં ઓછા 40-50 પર્યાય શબ્દ છે, એમાંનો કોઈ પણ અંશે પણ ભાવ આવે તો એ કરવા યોગ્ય નથી. એ બધી ઉપધિ છે તેનો પણ હું ત્યાગ કરું છું. વસ્તુનો ત્યાગ, વસ્તુ પ્રત્યેની મૂર્છા, આસક્તિ, અનાસક્તિ જે કંઈ કહ્યો તે. અને છેલ્લું ઉપધિનો અર્થ કે ચિત્તના કપટરૂપ પરિણામ, તે ઉપધિરૂપ પરિણામ ઉપાધિ જ કરાવે છે, માયા કપટરૂપ પરિણામ તેનો પણ હું ત્યાગ કરું છું. આહાર શરીરને ઉપધિ, પચખું પાપ 18, મરણ આવે તો ઓસીરું, જીવું તો આગાર. આ કૃપાદેવની અનંતી કરુણા જૂઠાબાઈને લખે એમ કે હું 10 વૈકાલિક સૂત્ર હમણાં મનન કરું છું, સિદ્ધાંત પુનઃ મનન કરું છું, પણ કરુણા જૂઠાબાઈ પર છે. દૂર રહ્યા પ્રભુ જાણું નહીં રજીનજી, નિકટ જ રહ્યા પ્રભુ પાસ દિલડે વસી રહ્યો. આ જૂઠાબાઈના દિલમાં કૃપાદેવ છે. કૃપાદેવ પણ કહે છે અમે દૂર નથી, દૂર રહ્યા તમારી સમીપ છીએ, નિકટ છીએ. આ કલ્યાણનો માર્ગ છે, સજાતનું સ્વરૂપ.